હું પુત્ર પ્રાપ્તિ માટે લક્ષ્મીપતિ, હે કમલનયન, હે દેવકીનંદન અને સર્વ પાપહારે હે મધુસૂદન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. પુત્ર પ્રાપ્તિના હેતુથી યશોદાના પુત્ર બાલ સ્વરૂપે બિરાજમાન અને નંદનને આનંદ આપનાર વાસુદેવ શ્રી હરિને હું પ્રણામ કરું છું. પુત્ર પ્રાપ્તિ માટે મુનિવંદિત વાસુદેવના નંદન ગોવિંદને હંમેશા નમસ્કાર કરું છું. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે કમલપતિ અચ્યુત હોવા છતાં ગાય બાળક સ્વરૂપે ગાયના રક્ષણમાં પ્રવૃત્ત એવા યદુકુલ તિલક શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. પુત્રના આશીર્વાદ મેળવવા માટે કમલનેત્ર લક્ષ્મીના પતિ દેવકીનંદનની પૂજા કરું છું કે જે મને પુત્રના જન્મનું ફળ આપે. હે પદ્મપતે કમલનયન, હે પદ્મનાભ, હે જનાર્દન, હે શ્રીશ, હે જગતપતિ, હે વાસુદેવ, મને પુત્ર પ્રાપ્તિ કરાવો. હું લક્ષ્મીના પતિ ગોવિંદને પ્રણામ કરું છું જે યશોદાના બાળકના રૂપમાં બિરાજમાન છે કે જેમનો મહિમા ક્યારેય ઓછો થતો નથી. એમ કરવાથી મને પુત્ર પ્રાપ્તિ થાય. હે શ્રીપતિ દેવદેવેશ્વર, ગરીબોની પીડા હરનાર અચ્યુત, મને એક પુત્ર આપો. હે જનાર્દન, હું તમને વંદન કરું છું. ભક્તની મનોકામના પૂર્ણ કરનાર ગોવિંદ, ભક્તની રક્ષા કરો. શુભદાયક રૂકમણી વલ્લભ, હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, મને એક પુત્ર આપો. હે રૂકમણીના નાથ, હે સર્વેશ્વર, મને સદા માટે પુત્ર આપો. ભક્તોની મનોકામના પૂર્ણ કરવા કલ્પવૃક્ષના રૂપમાં કમલનયન શ્રી કૃષ્ણ, હું તમારા શરણમાં આવ્યો છું. હે દેવકીનંદન, હે વાસુદેવ, હે જગન્નાથ, હે કૃષ્ણ, મને પુત્ર આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. હે વિશ્વવદય વાસુદેવ, હે લક્ષ્મીપતિ, હે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, મને એક પુત્ર આપો. હું તમારા શરણમાં આવ્યો છું. હે કમલનયન, હે કમલકાંત, અન્ય પર દયા રાખનાર હે શ્રી કૃષ્ણ, આપ સર્વશ્રેષ્ઠ છો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. મને એક પુત્ર આપો. હે લક્ષ્મીપતિ પદ્મનાભ, હે મુનિવંદિત મુકુંદ શ્રી કૃષ્ણ, હું તમારા ચરણમાં આવ્યો છું. મને એક પુત્ર આપો. તમે કાર્ય કારણ શુભદાયક અને વિદ્વાન છો. આપ વાસુદેવને પુત્ર પામવા સદા નમસ્કાર કરું છું. હે કમલનયન, હે રાવણના શત્રુ, હે વિદ્વાન દેવેશ્વર, હું તમને વંદન કરું છું. મને પુત્ર પ્રાપ્તિ કરાવો. હે જગદીશ, હું પુત્ર પ્રાપ્તિના હેતુથી પૂજન કરું છું. હે રમા વલ્લભ, હે વાસુદેવ, હે શ્રી કૃષ્ણ, મને પુત્ર પ્રાપ્તિ કરાવો. જેમને શ્રી માનિની રાધાનું અપહરણ કર્યું હતું, યમુના કિનારેથી તેમની પૂજા કરનાર ગોપીઓના વસ્ત્ર જેમને ચોરી લીધા, એવા શ્રી વાસુદેવ શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હે યદુનંદન, હે લક્ષ્મીપતિ, હે વાસુદેવ, હે મુનિવંદિત મુકુંદ, મને પુત્ર આપો. હે વાસુદેવ, મને પુત્ર આપો. હે માધવ, મને સંતાન આપો. હે શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હે મહાપ્રભુ, મને વત્સ આપો. હે શ્રી કૃષ્ણ, મને એક પુત્ર આપો. હે રઘુનંદન, મને એક આત્મજ આપો. હે ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ સ્વરૂપે નંદ અને સંતાન આપો. હે શ્રી કૃષ્ણ, હે વાસુદેવ, હે જગતપતિ, હે કમલનાથ, હે ગોવિંદ, હે ગોવિંદ મુકુંદ, મને આનંદમય પુત્ર આપો.
હે પ્રભુ, જો આ તમે નહીં કરો તો મને બીજો કોઈ આશ્રય આપશે નહીં. તમે જ મારો આશરો છો. એટલા માટે મને પુત્ર આપો, સંપત્તિ આપો, મિલકત આપો, બંને આપો. ભૂરા નેત્રોથી શોભિત અને યશોદાના સ્તનોમાંથી દૂધના રસને જાણનાર અને સ્તનપાન કરાવનાર યદુનંદન હું શ્રી કૃષ્ણની હંમેશા પૂજા કરું છું. આ થકી મને પુત્ર આપો. હે દેવેશ્વર, હે નંદનંદન, હે પ્રભુ, મને પુત્રનું સુખ આપો. હે રમાપતિ, હે વાસુદેવ, હે જગન્નાથ, મને ધન અને પુત્ર આપો. હે માધવ, મને પુત્ર આપો અને ધન આપો. મને ધન અને પુત્ર આપો. હે શ્રીપતિ, અમારા નમ્ર શબ્દ પર ધ્યાન આપો. હે ગોપકુમાર, હે ગોવિંદ, રામ વલ્લભ, હે વાસુદેવ, હે જગન્નાથ, મને પુત્ર આપો. મને સંપત્તિ આપો. હે દેવકીનંદન, મને ઇચ્છિત વરદાન આપો. હે યદુનંદન, મારા પુત્રની કામનાને સફળ અને ધન્ય બનાવો. ભક્તો માટે ચિંતામણી સ્વરૂપ રામ ભક્તની શુભેચ્છાઓ. હે મહાન પ્રભુ, હું તમને સંપત્તિ અને પુત્રની વિનંતી કરું છું. મને પુત્ર અને સંપત્તિ આપો. હે રઘુનંદન, તમે મને હંમેશા આનંદ આપનાર આત્મજ, પુત્ર, કુમાર, સૂતા બાળક અને તનય પુત્ર આપો. હું મારા માટે પુત્ર પ્રાપ્તિના હેતુથી ગોપાલ, માધવ અને અચ્યુત ગોવિંદની પૂજા કરું છું, જે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. હે ઓમકાર યુક્ત ગોપાલ, શ્રી યુક્ત યદુનાથ, કલિયુક્ત દેવકીનંદન, યુક્ત દેવકીના પુત્ર યદુનંદન, હું નમસ્કાર કરું છું. હે વાસુદેવ, હે મુકુંદ, હે ઈશ્વર, હે ગોવિંદ, હે માધવ, હે અચ્યુત, શ્રી કૃષ્ણ, હે રામનાથ, હે મહાપ્રભુ, મને એક પુત્ર આપો. હે કમર જેવી આંખોવાળા, હે ગોવિંદ, હે કપિલક્ષ, હે હરિ, હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, બધી પ્રિય ઈચ્છાથી પરિપૂર્ણતા માટે વરદાન આપનાર મને એક પુત્રની પ્રાપ્તિ કરાવો. વાદળી કમરના ઝુંડ જેવું શયન સુંદર રૂપ ધરાવતા જગન્નાથ, રામનાયક, માધવ, મને જર કમર જેવો સુંદર અને ઉત્તમ પુત્ર આપો. જેઓ અજગર અને વરુણા દૂતોથી નંદજીનું રક્ષણ કરે છે એવા પૃથ્વીના પાલક. હે યદુનંદન, હે ગોવિંદ, હે પ્રભુ, હે રૂકમણી વલ્લભ, મને પુત્ર આપો. તમારા સેવકોની ઈચ્છા પૂર્ણ કરવા માટે કલ્પવૃક્ષ સ્વરૂપ હે મુકુંદ, માધવ, અચ્યુત, ગોપાલ, કમલનયન અને સંતાન અને સંપત્તિ આપો. હે યદુનાથ, હે લક્ષ્મીપતિ, હે યશોદાનંદન, શ્રીધર, પ્રાણવલ્લભ, શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હે લક્ષ્મીપતિ, હે ભગવાન, હે સર્વેશ્વર, હે વાસુદેવ, હે જગતપતિ, હે શ્રી કૃષ્ણ, મને મનોકામના વાંછિત વસ્તુ આપો. મને પુત્રની પ્રાપ્તિ કરાવો. જે લક્ષ્મીજીને પોતાના વક્ષસ્થળ ધારણ કરે છે, સત્યભામાના હૃદયવલ્લભ અને રૂકમણીના પ્રાણનાથ, હે પ્રભુ, મને પુત્ર આપો. ગોવિંદ, કે જેને ચંદ્ર અને સૂર્યની આંખો છે, કમલનયન, માધવ, ભગવાન, જગદીશ્વર, અમને ભાગ્યશાળી શ્રેષ્ઠ પુત્ર આપો.
હે દયાળુ, હે કમલનયન, હે પદ્મનાભ, શ્રી વિષ્ણુ દ્વારા સન્માનિત દેવના નંદનંદન, મને પુત્ર આપો. દેવકીના પુત્ર શ્રીનાથ વાસુદેવ, જગતપતિ, સર્વ ઇચ્છિત વરોના દાતા શ્રી કૃષ્ણ, મને એક પુત્ર આપો. ભક્તની શુભેચ્છાઓ, ગંભીર ચિત્ત, કલ્યાણકારી, અચ્યુત, માધવ, ગોવારોની સંભાળ રાખનાર હે શ્રીપતિ, મને એક પુત્ર આપો. શ્રીકાંત, વાસુદેવ નંદન, ભગવાન દેવકીના પ્રિય પુત્ર માટે કલ્પવૃક્ષ સ્વરૂપ જગતના સ્વામી, મને એક પુત્ર આપો. જગન્નાથ, બ્રહ્મનાથ, પૃથ્વીનાથ, દયાનિધાન વાસુદેવ, ભગવાન સર્વેશ્વર પ્રભુ માટે મને એક પુત્ર આપો. શ્રીનાથ, કમર સમાન નેત્રવાળા વાસુદેવ, જગતપતિ, શ્રી કૃષ્ણ, મને એક પુત્ર આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. તમારા દાસ માટે કલ્પવૃક્ષ ગોવિંદ, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે ચિંતામણી સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, મને એક પુત્ર આપો. હું તમારા શરણે આવ્યો છું. ગોવિંદ, પુંડરીકાક્ષ, રમાનાથ, મહાન પ્રભુ, હે શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હું તમારી પાસે આવ્યો છું. શ્રીનાથ, કમર સમાન નેત્રવાળા ગોવિંદ, મધુસૂદન, જનાર્દન, મારા માટે પુત્રના ફળ રૂપી પ્રાપ્તિ માટે હું પુત્રરૂપી ફળ મેળવવા માટે તમારી પૂજા કરું છું. જેઓ માતા યશોદાના એક સ્તનમાંથી દૂધ પીતા હોય અને માતા યશોદાના ચહેરા તરફ જોઈને હળવા સ્મિત સાથે બીજા સ્તનને પોતાની આંગળીઓથી સ્પર્શ કરે છે અને જેમનું દરેક અંગ તેજસ્વી આભાથી પ્રકાશિત છે, તેવા માતા યશોદાના આસનમાં બેઠા છે, હું એવા બાલ મુકુંદની પૂજા કરું છું. હે કમલલોચન, હું તમને પુત્ર સંતાન માટે વિનંતી કરું છું. હે શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હું તમારા શરણમાં આવ્યો છું. હે જગતપતિ, પુત્ર પ્રાપ્તિના હેતુથી અમે તમને યાદ કરીએ છીએ. તમે મને શીઘ્ર પુત્રની પ્રાપ્તિ કરાવો. હે મુનિવંદિત શ્રી કૃષ્ણ, તમારે મારી પ્રાર્થના અવશ્ય સાંભળવી પડશે. હે વાસુદેવ, હે જગન્નાથ, હે શ્રીપતિ, પુરુષોત્તમ, દેવાનંદ્ર પૂજિત શ્રી કૃષ્ણ, મને પુત્રનું દાન આપો. હે યશોદાના પ્રિય નંદન, મને પુત્ર આપો. હે હરિ, તમારે મને પુત્રના રૂપમાં સંતાનનું દાન અવશ્ય કરવું જોઈએ. હે જગન્નાથ, જય ગોવિંદ, દેવકીકુમાર, કૌશલ્યાના પ્રિય પુત્ર રામ, મને એક પુત્ર આપો. કમલલોચન ગોવિંદ, વિષ્ણુ, વામન, માધવ અને સીતાના વલ્લભ રઘુનંદન, મને પુત્ર આપો. હે કમલનયન શ્રી કૃષ્ણ, જેની વંદના દેવતાઓ કરે છે, લક્ષ્મણના મોટા ભાઈ, મુનિવંદિત શ્રી રામ, મને કાયમ માટે પુત્ર આપો. દશરથના પ્રિય નંદન શ્રી રામ, સીતાના પતિ, કમલનયન મુકુંદ, મને વરદાન આપનાર શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હે માધવ, જે રીતે તમે ભૂતકાળમાં વિભીષણને લંકાનો રાજા બનાવ્યો હતો, તે રીતે મને પણ પુત્ર આપો. હે રઘુનંદન, હે સીતાના આત્મા સમાન, હું સતત તમારા ચરણોમાં વંદન કરું છું. મને પુત્ર આપો. મને ઇચ્છિત ફળ અને પુત્ર થાય એવું વરદાન આપનાર શ્રી રામ, બ્રહ્માજીના દ્વારા વંદિત, મને
પુત્ર પ્રાપ્તિ કરાવો. લક્ષ્મણના મોટા ભાઈ, સીતાના પ્રાણવલ્લભ, દશરથ કુમાર, રઘુકુલ નંદન, શ્રી રામ, શ્રીપતે, તમે મને નસીબદાર પુત્રના રૂપમાં મને સંતાન આપો. દેવકીના ગર્ભમાંથી યશોદાના વહાલા પુત્રનો જન્મ થયો હતો. તે ગોપાલ કૃષ્ણ. હે રામ, હે માધવ, મને પુત્ર આપો. હે માધવ, હે ગોવિંદ, હે વામન, હે અચ્યુત, હે કલ્યાણકારી શ્રીપતે, હે ગોપાલ નાયક, જય શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હે ગોપકુમાર, બધા ઉપર ધન્ય ગોવિંદ, અચ્યુત, માધવ, વાસુદેવ, જગતપતિ શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. ભગવાન દેવકીનંદન, મને પુત્ર આપો. મને પુત્ર આપો. શીઘ્રતાપૂર્વક ભાગ્યશાળી પુત્રની પ્રાપ્તિ કરાવો. શ્રી સીતાના સ્વામી, રઘુકુલ નંદન, શ્રી રામચંદ્ર, મારા વંશના વિસ્તરણ માટે મને પુત્રની પ્રાપ્તિ કરાવો. હે રામ, હે રાઘવ, હે ગોવિંદ, હે દેવકીના પુત્ર માધવ, શ્રીપતિ, ગોપાલ શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હે મધુસૂદન, મને એક પુત્ર આપો કે જે મારા વંશનો વિસ્તાર કરે. મને એક પુત્ર આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. હે માધવ, હે અચ્યુત, મને ઈચ્છિત પુત્રની પ્રાપ્તિ કરાવો. મને સંતાન આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. હે માધવ, જ્યાં સુધી ચંદ્ર, સૂર્ય, ચક્ર ચાલે છે ત્યાં સુધી મને પુત્રની પરંપરા આપો. મને સંતાન આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. હે દેવકીનંદન શ્રી કૃષ્ણ, તમે મને હંમેશા વિદ્વાન, બુદ્ધિશાળી અને શ્રીમંત પુત્ર આપો. હે કમલનયન શ્રી કૃષ્ણ, પુત્રની પ્રાપ્તિ માટે સર્વ ઈચ્છાઓ આપનાર પુંડરીકાક્ષ શ્રી કૃષ્ણ, મુકુંદ, મધુસૂદન, ગોવિંદને હું નમસ્કાર કરું છું. બધાય ઈચ્છિત ફળો આપનાર ગોવિંદ, સ્વામી, ભગવાન શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. હે સ્વામી, હે ભગવાન, હે રામ, હે શ્રી કૃષ્ણ, ઈચ્છાઓ આપનાર હે માધવ, મને પુત્ર આપો. હું તમારા શરણે આવ્યો છું. હે ગોવિંદ, હે કમલનયન, હે કમલાપતે, મને એક પુત્ર આપો. મને પુત્ર આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. હે લક્ષ્મીપતિ, હે કમલલોચન, પ્રદ્યુમ્નને જન્મ આપનાર પ્રભુ, મને પુત્ર આપો. મને સંતાન આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. હે લક્ષ્મીપતિ, હાથમાં શંખ, ચક્ર, ગદા, તલવાર અને શરધનુષ્ય ધારણ કરે છે એવા હે ભગવાન, મને પુત્ર આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. હે નારાયણ, હે રમાનાથ, હે કમલલોચન, હે દેવોના ભગવાન, કમલાલય, લક્ષ્મી દ્વારા પૂજનીય, હે શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હે રામ, હે રાઘવ, હે ગોવિંદ, દેવકીના શ્રેષ્ઠ રૂકમણીના નાથ, સર્વેશ્વર નારદ અને અન્ય દેવતાઓ દ્વારા પૂજિત એવા દેવકી કુમાર ગોવિંદ, વાસુદેવ, જગતપતે, શ્રીકાંત, મને સંતાન પ્રાપ્તિ કરાવો. મુનિવંદિત ગોવિંદ, રૂકમણી વલ્લભ, ભગવાન શ્રી કૃષ્ણ, મને પુત્ર આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. શ્રી કૃષ્ણ કે જેમનું મન ગોપીઓ દ્વારા સમર્પિત કમરના અમૃતમાં મગ્ન છે, મને પુત્ર આપો. હું તમારા આશ્રયમાં આવ્યો છું. લક્ષ્મીજીના હૃદયમાં સદાયને માટે બિરાજમાન એવા પ્રભુ
સર્વ ઈચ્છાઓના દાતા શ્રી કૃષ્ણ મને પુત્રની પ્રાપ્તિ કરાવો. હું તમારા આશ્રયમાં આવ્યો છું તેમના સેવકો માટે શુભ. હે રામનાથ, હે વાસુદેવ, હે શ્રી કૃષ્ણ મને પુત્ર પ્રાપ્તિ કરાવો. હું તમારા શરણે આવ્યો. કલ્યાણકારી ગોવિંદ, મુનિવંદિત મુકુંદ, હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો. હું તમારી શરણે આવ્યો છું. હે પુત્ર આપનાર મુકુંદ, હે રૂકમણીના વલ્લભ, હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો. હું તમારી શરણે આવ્યો છું. હે પુંડરીકાક્ષ, હે ગોવિંદ, હે વાસુદેવ, હે જગદીશ્વર, હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો. હું તમારા શરણમાં આવ્યો છું. હે દયાનિધાન વાસુદેવ, હે મુનિ મુકુંદ, હે શ્રી કૃષ્ણ હું તમારા શરણમાં આવ્યો છું. મને પુત્ર પ્રાપ્તિ કરાવો. આપ હંમેશા પુત્ર અને ધનના દાતા, પુત્રના કલ્યાણદાતા, ભગવાન ઉપાસક એવા ગોવિંદની, શ્રી કૃષ્ણની પૂજા મેં કરીએ છીએ. હે પ્રભુ, તમે કરુણાના સાગર છો, ગોપીઓના પ્રાણ વલ્લભ છો, શત્રુ અને મૂર નામના રાક્ષસને મારનાર છો. હું તમને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરું છું. તમે મને પુત્ર આપો. હે લક્ષ્મીજીના સ્વામી અને રૂકમણીના પ્રાણ વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ તમને વંદન છે. ગોપ બાલકોના નાયક શ્રીકાંત મને પુત્ર આપો. શ્રીજીની સદાય શુભકામના આપનાર વાસુદેવ તમને વંદન છે. નાગરાજ શેષની પથારી પર શયન કરનાર અને શ્રીરંગ ક્ષેત્રમાં શયન કરનાર તમને મારા નમસ્કાર છે. હે રઘુનંદન, હે રમાનાથ, હે મંગલદાયક માધવ, ગોપાલક વીર, હે શ્રીપતે મને પુત્ર આપો. ગરીબો માટે સ્વપ્નવૃક્ષનું રૂપ રઘુનંદન મારા જેવા દાસને પુત્ર આપો. હે રમાપતે મને પુત્ર આપો. મને સંતાન આપો. હે યશોદાનંદન શ્રી કૃષ્ણ મેં ઈચ્છિત પુત્ર આપવા માટે હંમેશા તત્પર રહે છે તેવા હું તમારા આશ્રયમાં આવ્યો છું. મને પુત્ર આપો. મારા ઈષ્ટદેવ ગોવિંદ, હે વાસુદેવ, જનાર્દન શ્રી કૃષ્ણ મને પુત્ર આપો. હું તમારા શરણમાં આવ્યો છું. હે પ્રભુ, ઇન્દ્રિય વાસુદેવની પૂજા કરી હતી અને તમારી કૃપાથી ધર્મી અને ધનવાન પુત્રનો જન્મ થયો છે. શ્રી વાસુદેવ દ્વારા કહેવાયેલું આ પુત્ર સ્તોત્રનો પાઠ જે કરે છે તેને અવશ્ય સારા પુત્રની પ્રાપ્તિ થાય છે. આ સ્તોત્ર રત્ન સુખની પણ પ્રાપ્તિ કરાવે છે. જે વ્યક્તિ દરરોજ જાપ કરતી વખતે આ સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરે છે તેને નજીકના ભવિષ્યમાં જ પુત્રનો લાભ થાય છે અને ટૂંક સમયમાં ધન સંપત્તિ, ઐશ્વર્ય અને રાજ સન્માનની પ્રાપ્તિ થાય છે. તેમાં કોઈ શંકા નથી. સ્તોત્રનો પાઠ જે કોઈ કરે છે તેને અવશ્ય સારા પુત્રની પ્રાપ્તિ થાય છે. આ સ્તોત્ર રત્ન સુખની પણ પ્રાપ્તિ કરાવે છે.